ગમે એવું ભાંગેલું તૂટેલું અંગ્રેજી બોલતા રહો તો એમ કરતાં કરતાં જ તમને સારી રીતે ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલવાની ટેવ પડશે. જ્યારે મારા એન્ગેજમેન્ટ થયા તો મારા પરિવારમાંથી મારા જેઠ મારા પપ્પાને ઘરે કહેવા આવેલા કે તમારી દીકરી ગોલ્ડ મેડલિસ્ટ હોય તો તમારી ઘરે, અમારી ઘરે તો ધંધો કરવાનો છે, માળીનો ફૂલનું કામ કરવાનું છે, ઘર સાચવવાનું છે, નોકરી વોકરી કરવાની નથી અને અમે કરાવવાના પણ નથી. એમ ઘણી વખત તો વાલીઓ મોઢામાં પેલો માવો ખાઈને આવે અને મારી હું સ્પષ્ટ વક્તા તરીકે વાલીને કહી દઉં કે આ શાળા છે, તમે જે કંઈ પણ ખાણે આવ્યા છો પહેલાં અમારા વોશરૂમમાં જાઓ, એ થૂકીને આવો, કોગળા કરીને આવો, ત્યાં પણ એ જગ્યા સાફ કરજો અને પછી મારી ઓફિસમાં આવો. નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રતિમા સોની, વ્યવસાય શિક્ષણવિદ અને ખબર છે .comના કાર્યક્રમ ગુરુદેવો ભવની હોસ્ટ અને આપની દોસ્ત. મિત્રો, કોઈપણ ક્ષેત્રની અંદર વિકાસ કરવો હોય તો ઘણા બધા પડકારોનો સામનો કરવો પડે છે. તે પડકારોના સોલ્યુશન માટે મથવું પડે છે અને તે પડકારોને સોલ્યુશન આપી અને એક નવી દિશામાં આગળ લઈ જવા પડતા હોય છે. અને તેના માટે કોઈ એક વ્યક્તિ જ કાર્ય કરે તો ઘણી બધી અગવડતા સહન કરવી પડતી હોય છે અને જ્યારે એક ટીમ થઈને કામ કરતા હોય તો આપણે તેનું ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત કરી શકતા હોય છે. અને આપણા સુરત શહેરની અંદર એવા ઘણા બધા શિક્ષણવિદો છે કે જેઓએ શિક્ષણ ક્ષેત્રની અંદર આવેલા પડકારોનો સહર્ષ સ્વીકાર કરીને હસતા મોઢે તેનો સામનો કર્યો અને તેને એક સફળ પરિણામની અંદર ફેરવ્યા છે. તો તેવા શિક્ષણવિદોનો પરિચય આ કાર્યક્રમ દ્વારા અમે આપને કરાવીશું અને કહેતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે સુરત શહેરની અંદર આવેલી બચકાનીવાલા વિદ્યા મંદિર શાળાની અંદર એકેડેમિક ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા ડૉક્ટર રીટાબેન ફૂલવાડા આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. તો તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું અને સાથે સાથે દર્શક મિત્રો આપને જણાવું કે તેઓને ગયા વર્ષે નેશનલ કક્ષાનો રાષ્ટ્રપતિના હાથે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળ્યો છે. તો હું આ કાર્યક્રમ વતી તેમને અભિનંદન પણ પાઠવું છું અને ફરીથી એમનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. થેન્ક યુ પ્રતિભાબેન. રીટાબેન, આપનું સ્વાગત છે. આપનું એજ્યુકેશનલ જર્ની વિશે આપ થોડું અમારા દર્શક મિત્રોને જણાવશો? નમસ્કાર. સૌથી પહેલાં તો દર્શક મિત્રોને, આમ તો સૌથી પહેલાં રીટાબેન ફૂલવાલા એટલે વલસાડ ગામડાના એક દીકરી અને ગામડાની દીકરીએ જોયેલું સ્વપ્ન અને એ પણ શિક્ષક બનવા માટેનું અને એ એવા સમાજમાંથી આવે કે જ્યાં શિક્ષણને અને દીકરીને ભણતર માટેનો કોઈ બહુ અવકાશ નહીં હોય, પણ કહેવાય છે ને કે જે વિધિના વિધાને જે નક્કી કર્યું હોય એ થઈને રહેતું હોય છે. પણ એને માટેના પ્રયત્નો અને સામે પ્રવાહે તરવાનું, આવતી મુશ્કેલીઓનો સામનો કરવાનો અને એ કરીને જ્યારે મેરેજ થઈ ગયા પછીથી મારી જર્ની સ્ટાર્ટ થઈ છે. એટલે બીએસસી સુધીનું મારું જે એજ્યુકેશન છે એ વલસાડ બીકેએમ સાયન્સ કોલેજમાં ગોલ્ડ મેડલ સાથે અને સંજોગો વશાત માસ્ટર ડિગ્રી નહીં કરી શકી, નહીંતર એ જ કોલેજમાં પ્રોફેસર તરીકેની તક મને મળી હોત. પણ અત્યારે જ્યાં પણ છું ત્યાં હું ખૂબ જ આનંદિત છું. એટલે બીએસસી ગોલ્ડ મેડલિસ્ટ, બીએડ, એમએડ અને પીએચડી સુધીનું મારું શૈક્ષણિક લાયકાત રહી છે. ખૂબ સરસ. ગોલ્ડ મેડલ સાથે આપ આપના શૈક્ષણિક કાર્યની અંદર આગળ વધ્યા છો. તો તમારી શૈક્ષણિક કાર્યની કેટલા સમયની યાત્રા રહી? શૈક્ષણિક કારકિર્દીમાં મેં તમને કીધું ને કે મેરેજ કરીને આવી ત્યારે સિમ્પલી આઈ વોઝ બીએસસી અને ત્યાર પછી મેરેજ પછી દીકરાના જન્મ પછી મેં બીએડ કર્યું અને એમએડ ત્યાર પછી કર્યું. નોકરી કરતાં કરતાં મેં એમએડ કર્યું અને 2009માં નોકરી કરતાં કરતાં આચાર્યની જવાબદારી સાથે સાથે પરિવારની જવાબદારી અને ફૂલવાલા એટલે અમારે માળીનો ધંધો પણ કરવાનો અને માળીના ધંધાની એ જવાબદારી સાથે પીએચડીની ડિગ્રી 2009માં લીધી. એટલે ટૂંકમાં આમ જોવા જઈએ તો લગભગ 20 વર્ષની મારી શૈક્ષણિક યાત્રા ટુકડે 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 પૂર્ણ થઈ હશે એમ.
તમારી શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત કઈ શાળાથી કરવામાં આવી હતી? મારી શાળા એટલે શેઠ શ્રી પીએચ બચકાણીવાલા વિદ્યા મંદિર, પણ એ શાળામાં હું જોડાઈ 1-2-91થી માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે. પણ તે પહેલાં ઉધના એકેડેમીની પ્રાથમિક શાળામાં 6 મહિનામાં હું ધોરણ 5-6-7માં ગણિત અને વિજ્ઞાનની શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. અને 1-2-91થી આ શેઠ શ્રી પીએચ બચકાણીવાલા વિદ્યા મંદિર ખરવરનગર ખટોદરા ખાતે હું શિક્ષક તરીકે જોડાઈ અને એ જ દિવસથી ઇન્ચાર્જ આચાર્યની પણ જવાબદારી મેં નિભાવવાની શરૂ કરેલી. તમે આગળ જણાવ્યું કે તમારા મેરેજ અને નોકરીની સાથે સાથે તમે તમારું ભણતર પણ પૂર્ણ કર્યું, તો એની અંદર તમને ભણતરને પૂર્ણ કરવામાં કોઈ પ્રકારના પડકારો નડ્યા હતા? એમાં તમારે કયા પ્રકારનો સંઘર્ષ કરવો પડે? ઘણો જ બધો. કારણ કે મેં અગાઉ કીધું એ પ્રમાણે માળી સમાજમાં દીકરીઓને ભણવાનું આજથી 33 વર્ષ પહેલાં એટલું સરળ નહોતું. અત્યારે જે કંઈ પણ રસ્તો મળે છે એ કદાચ અમને એમ થાય કે અમે જે કંઈ પણ પાછળ મૂકતા ગયા છે એ આજે થોડાક વિચારોમાં બદલાવ આવ્યો છે. બાકી મારા લાઈફ પાર્ટનરના સહયોગ વગર આ બધું શક્ય ન બન્યું હોત. એમને મને આપેલો સપોર્ટના લીધે જ, બાકી આખો સમગ્ર પરિવાર મારા ભણતરની વિરુદ્ધ. ઇવન કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે, જ્યારે મારા એન્ગેજમેન્ટ થયા તો મારા પરિવારમાંથી મારા જેઠ મારા પપ્પાને ઘરે કહેવા આવેલા કે તમારી દીકરી ગોલ્ડ મેડલિસ્ટ હોય તો તમારી ઘરે, અમારી ઘરે તો ધંધો કરવાનો છે, માળીનો ફૂલનું કામ કરવાનું છે, ઘર સાચવવાનું છે, નોકરી વોકરી કરવાની નથી અને અમે કરાવવાના પણ નથી. એમ બરાબર. એટલે એક તમારા નિશ્ચયની સાથે તમે આગળ પોતાની જર્ની ચાલુ રાખી અને શિક્ષણ કાર્ય કરતા રહ્યા સતત અને સતત. એક પ્રશ્ન આગળ એવો છે કે અત્યારના સમયમાં શિક્ષણની અંદર ઘણા બધા પડકારો પણ છે અને કોમ્પિટિશન પણ છે. તો તમારી શાળા જેની અંદર તમે ઘણા વર્ષો આપ્યા છે, તો એ શાળા અન્ય શાળા કરતાં કેવી રીતે અલગ પડી શકે? ખૂબ સરસ સવાલ છે, પ્રશ્ન છે પ્રતિમાબેન. 33 વર્ષ મારી શાળાને આપ્યા છે. ધોરણ 8ના 2 જ વર્ગો હતા ત્યારે આ શાળાને મેં જોઈન્ટ કરેલી ત્યારે, અને ત્યાર પછી અત્યારે 16 વર્ગની ગ્રાન્ટેડ 9થી 12ના 16 વર્ગો મારા છે. 8માના વર્ગો પ્રાથમિકમાં ગયા, તે ઉપરાંત આ 16 વર્ગો અત્યારે કાર્યરત છે. મારી શાળા એટલે ઉધના વિસ્તાર, અને ઉધના વિસ્તાર એટલે ઔદ્યોગિક વિસ્તાર કે જ્યાં વાલીઓને અને એ વિસ્તારના જે કંઈ પણ પરિવારો છે એને આર્થિક ઉપાર્જન માટેના જ ઘણા બધા વલખા મારવાના હોય, પોતાની રોજીરોટી માટેના પ્રયત્નો કરવાના હોય. એટલે શિક્ષણ સાથે લગભગ આવા પરિવારોને બહુ ઝાઝો સંબંધ નહીં, અથવા શિક્ષણનું એટલું મહત્ત્વ એ લોકો નહીં જાણે. પણ એવા સંજોગોમાં પણ જે મને તક મળી એ તકને આપણે કર્મ તરીકે, ધર્મ તરીકે સ્વીકાર્યું. અને એમાં સૌથી વધારે જો મને કોઈનો સહયોગ મળ્યો હોય તે અમારા મેનેજમેન્ટનો. એ અમારું સંચાલક મંડળે પણ આ શાળા જ્યારે ખોલી ત્યારે એવું કોઈ કમાવાના સાધન તરીકે ક્યારેય એનો ઉપયોગ કર્યો નથી. ખરેખર તો આ શાળામાં એવા બાળકો ભણે છે કે જેની ફી અમારું મેનેજમેન્ટ ચૂકવે, યુનિફોર્મ અમારું મેનેજમેન્ટ આપે. ત્યાર પછી જેટલી પણ એવા એનજીઓ હોય તો એનજીઓની પણ મદદ મેળવીને અમે એ બાળકોના સ્વપ્નને સાકાર કરવા માટેના બધા જ પ્રયત્ન કરીએ. એટલું નહીં, એ બાળકો એવા વિસ્તારમાંથી આવતા હોય પણ એ લોકોનામાં જે રહેલું ટેલેન્ટ, એ ટેલેન્ટને પ્લેટફોર્મ મળે એટલા માટે કોઈ પણ સંકુલ હોય, ઝોન હોય, સ્ટેટ હોય, નેશનલ હોય કે ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધા હોય, અમે એ બાળકોને એ પ્લેટફોર્મ્સ આપવા માટે પણ હંમેશા મેનેજમેન્ટ હોય, બહારના પણ ઘણા બધા લોકોનો ખૂબ સારો સહયોગ અમને આર્થિક મળ્યો છે. તો એ બધાનો અમે ઉપયોગ કરીને એ બાળકોને અમે ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ અમે પહોંચાડ્યા છે. બધા બાળકો છે એ ડૉક્ટર, વકીલ, સીએ, CS, લોયરથી લઈ અને ટીચરથી લઈને બિઝનેસમેનથી લઈને અત્યારે પણ એ લોકો એવા દેશ વિદેશમાં અનેક ફિલ્ડ, લગભગ કોઈ ફિલ્ડ એવા બાકી ન હોય કે જેમાં મારા બાળકો કે વિદ્યાર્થીઓ ત્યાં પોતાનું સ્થાન શોભાવતા નહીં. અને એ જ આનંદ એ છે કે બાળક ગમે તે આર્થિક માહોલમાંથી આવતો હોય પણ એનામાં એકવાર જે પડેલી વસ્તુને આપણે ઓળખી લઈએ અને એને આપણે જે કંઈ પણ તકો પૂરી પાડીએ, એના દ્વારા એ બાળક પોતાનું તો નામ રોશન કરે છે, પોતાના પરિવારનું કરે, શાળાનું કરે, સમાજનું કરે, શહેરનું કરે, રાજ્યનું અને રાષ્ટ્રનું પણ નામ રોશન કરે છે. એટલે અમારી સહઅભ્યાસ પ્રવૃત્તિની વાત હોય, કોઈપણ સાહિત્ય પ્રવૃત્તિની વાત હોય કે શૈક્ષણિક સ્પર્ધાઓની વાત હોય, બધી જ જગ્યા પર મારી શાળાના બાળકોએ હંમેશા
પોતાનું નામ રોશન કર્યું છે અને અમને પણ ગૌરવ અપાવ્યું છે. ચોક્કસ સાચી વાત છે. અલગ અલગ વિસ્તાર પ્રમાણે શાળાઓને અલગ અલગ પ્રકારની સ્ટ્રગલ પડતી હોય છે. જેમ કે તમારી શાળા ઉધના વિસ્તારની અંદર આવેલી છે એટલે ક્યાંક કદાચ એવું વિચારી શકાય કે આપણા ત્યાં જે બાળકો છે તે નિયરેસ્ટ ટુ સ્લમ વિસ્તારની અંદરથી આવનારા બાળકો છે, જ્યારે અન્ય વિસ્તારના બાળકો અને પેરેન્ટ્સ ટોટલી એજ્યુકેટેડ અને અલગ પ્રકારના માહોલમાંથી આવતા હોય છે. તો તેમાં તમને પેરેન્ટ્સનો સપોર્ટ કેટલો મળ્યો અને તેમાં તમારે શું સંઘર્ષ કરવો પડ્યો? ખૂબ સરસ પ્રશ્ન છે. તમને વાત કરું પ્રતિભાબેન, તો શરૂઆતના સમયમાં બાળકોને જે વાલી મૂકવા આવે ને સ્કૂલે, તો નાઇટી પહેરી હોય ને તો નાઇટી પહેરીને આવી જાય, હાફ પેન્ટ પહેરીને વાલી મૂકવા આવી જાય. તો હવે તમે સમજી શકો છો કે સૌથી પહેલાં તો મારે વાલીને શૈક્ષણિક રીતે અથવા એને કંઈક તૈયાર કરવા પડે કે ભાઈ તમે વાલી છો અને આ શાળા છે, તો શાળામાં એક વાલી તરીકેનો તમારો પહેરવેશ કેવો હોવો જોઈએ, તમારી બોલચાલની ભાષા કેવી હોવી જોઈએ. ઘણી વખત તો વાલીઓ મોઢામાં પેલો માવો ખાઈને આવે અને મારી હું સ્પષ્ટ વક્તા તરીકે વાલીને કહી દઉં કે આ શાળા છે, તમે જે કંઈ પણ ખાણે આવ્યા છો પહેલાં અમારા વોશરૂમમાં જાઓ, એ થૂકીને આવો, કોગળા કરીને આવો, ત્યાં પણ એ જગ્યા સાફ કરજો અને પછી મારી ઓફિસમાં આવો. અને આવા તો એટલી બધી વખત બધાને એવા અનુભવ થયા છે. પણ આનંદ એ વાતનો છે કે બધા જ માહોલમાંથી પસાર થઈને પણ હવે જે વાલીઓ આવે છે એમાં આટલું બધું અમારે એ લોકોને ટકોર નથી કરવી પડતી. હા, અત્યારના કહેવાતા વધારે પડતા અમુક મોડર્ન વાલીઓ હોય તો કોઈક વાર વાલી મિટિંગમાં એવું કેપરી એવું કે અથવા ડ્રેસ પહેરીને આવે તો મારે કહેવું પડે કે ફરજિયાત વાલી તરીકે તમે શાળામાં આવો ત્યારે મમ્મીઓએ સાડી પહેરેલી હોવી જોઈએ, તો જ તમારી એક શોભા છે. કહેવાનો મતલબ એ છે કે આ બધી જ બાબતો ત્યાર પછી આવે વાલી એટલે ઘણી વખત તો એને ખબર પણ નહીં હોય કે એનો બાળક કયા ધોરણમાં છે. ધોરણ કદાચ ખબર હોય તો ડિવિઝન ખબર નહીં હોય, ડિવિઝન ખબર હોય તો વર્ગ શિક્ષકનું નામ ખબર નહીં હોય, શેને માટે બોલાવ્યા એવું ખબર નહીં હોય. એટલે આ બધી જ બાબતો, કારણ કે અમારી શાળામાં શાકભાજી વેચતા હોય, પછી ટેમ્પો ચલાવતા હોય, કોઈ પણ આ મજૂરી કામ કરતા હોય, ટેક્સટાઇલ મિલમાં આમ તેમ બીજા ઘરગથ્થું ઘરકામ કરતા હોય, અથવા તો કોઈ પણ એવા નાના મોટા કામ કરતા હોય, એ બધા જ મારા વાલી છે અને મારા નિયર એન્ડ ડિયર છે કે એ લોકોના થકી જ અમને પણ એક નવા નવા પડકારોનો સામનો કરવાનો તક મળે છે અને એ લોકોને પણ સમાજમાં ગૌરવભેર કેવી રીતે જીવાય એના માટેનું અમે એ લોકોને પણ એજ્યુકેશન આપીએ છીએ. તમને એક સામાન્ય ઉદાહરણ આપું પ્રતિમાબેન, તો મારી શાળામાં છે ને દારૂ છોડાના વર્ગો પણ ચાલે છે. ખૂબ સરસ. કે આલ્કોહોલિક એનોનિમસ એ અમારે સાંજે શાળા છૂટી જાય તો અમુક દિવસે મારી શાળામાં એ વર્ગો ચાલે. એમાં હું કેટલી વાર વર્ગો લેવા પણ જાઉં, એ લોકોના પ્રોગ્રામમાં હું પણ પોતે હાજર હોઉં કે ખરેખર આ લોકો શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે. એવી જ રીતે સ્વાધ્યાય પરિવાર નામ સાંભળ્યું હશે આપણે, તો એના યુવતી કેન્દ્ર હોય, યુવકના કેન્દ્ર હોય, મંગળવારે સત્સંગના કેન્દ્રો હોય, પછી આ ગુરુ પૂર્ણિમા તો એના તહેવારોની ઉજવણી હોય, તો એવા બધા કાર્યક્રમો માટે પણ મારી શાળાનો ઉપયોગ થાય. એટલે એ શાળામાં પોઝિટિવ વાઇબ્રેશનો પણ એટલા જ હોય. અને કેટલી વખત મેં એવું જોયું છે કે મજૂરથી લઈને ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીથી લઈને વકીલ લેવલના પરિવારના સભ્યો પણ દારૂ છોડાવવા માટે મારા વર્ગખંડની બેન્ચ પર બેઠા હોય. ખૂબ સરસ. અને એની જે લાગણીઓ અને પીડાઓ આપણે સમજ ત્યારે આપણે એમ થાય. અને મોટા જ્વેલર્સ 4 વ્હીલ લઈને મારી સ્કૂલમાં આવે અને શેના માટે, તો પેલા વર્ગ ભરે દારૂ કેવી રીતે છોડાવે ને એના માટેના. અને જ્યારે એ લોકોના જીવનમાં પરિવર્તન આવે, ઘણી વખત તો પેલા હસબન્ડ વાઈફ છૂટા પડી ગયા હોય અને પછી આ દારૂ છૂટી જાય અને એ પરિવાર અથવા એ દંપતી પાછી ભેગી થાય, એનું જે આનંદ હોય ને એ ખરેખર આપણે એમ થાય ચાલો કોઈકના જીવનમાં કંઈક નહીં તો કંઈક આપણે એવું કરી શક્યા કે જેથી એ દંપતી ફરીથી ખુશાલ રીતે પોતાની જિંદગીમાં આગળ વધે છે. અને આવા તો માતા શહીદ પરિવારનું સન્માન દર વર્ષે થાય, તો અમારા જ બાળકો પોતપોતાની રીતે કોન્ટ્રીબ્યુશન કરે, આજુબાજુની સોસાયટીમાં મોહલ્લામાં જાય અને બાળકોને હું એવું શીખવાડું કે આ સમાજ છે, આ દુનિયા છે, એ તમને કડવા અનુભવ પણ કરશે, પણ તમને જે કંઈ પણ મળે એ જય શ્રી કૃષ્ણ કહેવાનું, દાદા બા સાથે કે વડીલો સાથે સારી રીતે વાત કરવાની, કંઈ પણ આપે તો લેવાનું, નહીં આપે તો પાછા જય શ્રી કૃષ્ણ કરીને આપણે ત્યાંથી ખસી જવાનું. પણ એ રીતે અમે ભેગું કરીને શહીદ પરિવારોનું પણ અમે દર વર્ષે સન્માન કરીએ. અને એ બધી જે સ્ટોરી જો આપણે સાંભળીએ અથવા જોઈએ ને તો એ સાચી કરુણા છે. ઇવન વર્ષમાં એક વખત
આવા અંધજન શાળા છે, બહેરા મૂંગાની શાળા છે કે મૂક બધિરની શાળા છે, એવી શાળાની મુલાકાત અમે લઈએ, વૃદ્ધાશ્રમની મુલાકાત, કે જ્યાંથી બાળકને કરુણા છે, સહકાર છે, સંભાવ છે અને એ લોકોને પણ દયા છે. અને એ બધી બાબતો હું આમ અનુભવ થાય કે આ કેમ આ દાદા દાદી કેમ વૃદ્ધાશ્રમમાં શાને માટે છે, તો મારે હવે કેવી રીતે કહેવાનું કે મારા મા બાપ કે મારા દાદા દાદી અહીંયા નહીં આવે. હવે આ અંધ બાળકો છે તો એ બાળકોને, વિકલાંગ બાળકો છે તો એની શાળામાં જાય, મારા બાળકો એ લોકોને ભણાવે, જે કંઈ પણ જરૂરિયાત હોય તે ફળફળાદી શૈક્ષણિક કીટ એનું અમે વિતરણ કરીએ. એટલે બાળકોમાં શિક્ષણની સાથે મોરલ વેલ્યુઝ પણ એક એડિટ થાય અને પોતાની એઝ અ સ્ટુડન્ટ્સ એ લોકોની શું રિસ્પોન્સિબિલિટી છે તો એ લોકોને ખબર પડે કે ભાઈ સમાજ માટે મારી આ જવાબદારી છે અને મારું આ કર્તવ્ય છે. એક વાત વધારે હું કહીશ પ્રતિભાબેન, અમારે તો હેપી ક્લબ ચાલે. હેપી ક્લબ એટલે બાળકો પોતાના જે કંઈ પણ સામાન્ય ઘરના બાળકો છે કે એટલા બધા પૈસાવાળાના ફેમિલીના બાળકો મારી નિશાળમાં ભણતા જ નથી, પણ જે કંઈ પણ હોય એ લોકોના ખર્ચમાંથી અથવા એ લોકોને જે પૈસા મળે એમાંથી થોડા પૈસા બચાવે અને કોઈને ભાઈ એવી કોઈ જરૂરિયાત છે તો એ પોતે એ બાળકો એકબીજાને મદદ કરે. એના ઘરે કોઈક માંદા છે તો ભાઈ કઈ ફળફળાદી લઈને આવું કંઈ પણ વોટ એવર એ લોકોનાથી થાય એવું. તો આ પણ એક બહુ સારી બાબત છે કે બાળકોને આ દિશામાં પણ વાળવાની ખૂબ જરૂર છે. એકદમ સાચી વાત છે કે અત્યારના બાળકોને મોરલ વેલ્યુઝની ખૂબ જરૂર છે. શિક્ષણ તો છે જ, પણ શિક્ષણની સાથે સાથે મોરલ વેલ્યુ પણ એટલી જરૂરી છે કે જેથી કરીને અત્યારના સમયની અંદર બાળકો પોતાના સંસ્કારોની સાથે ટકી શકે. તમે આગળ મને એક વાત કરી કે તમે બાળકોને ઇન્ટરનેશનલ કોમ્પિટિશનની અંદર પાર્ટ કરાવડાવો છો, તો એ પાઠ કરાવવાનો મુખ્ય હેતુ શું અને એ પાઠ કરાવ્યા પછી બાળકોની અંદર તમને શું ફેરફાર જોવા મળે છે અથવા એનો લાભ બાળકોને શું મળી રહ્યો છે? ખૂબ સરસ પ્રતિભાબેન કે સિટી મોન્ટેસરી સ્કૂલ લખનઉ ખાતે છે. એ લોકો અમે આમ તો લગભગ એ લોકો 1997થી એક કોમ્પિટિશન કરે છે, ICSQCC એટલે ઇન્ટરનેશનલ કન્વેન્શન ઓન ક્વોલિટી કંટ્રોલ સર્કલ. અને એ ક્વોલિટી સર્કલ આમ તો ઇન્ડસ્ટ્રીમાં ચાલતા હોય, ઘણી વખત તમે જાપાનની 5S થિયરીઝ વિશે પણ જાણ્યું હશે તો એ બધા એ લેવલ પર ચાલતા હોય, પણ એ જ કન્સેપ્ટને હાઉ ટુ યુઝ ઇન એજ્યુકેશન એ લેવલ પર આ કામ થાય છે ક્વોલિટી સર્કલનું, કે એમાં બાળકોને જુદા જુદા આ સિટી મોન્ટેસરી સ્કૂલ લખનઉ ખાતે છે કે જે ગિનિસ વર્લ્ડ બુકમાં એનું નામ છે. એના ફાઉન્ડર મિસ્ટર જગદીશ ગાંધી અને એના મિસિસ ભારતીબેન ગાંધી. તો એ લોકો પીસ માટે, જગતમાં શાંતિ ફેલાય, વર્લ્ડમાં શાંતિ રહે, એક એવા ઉમદા હેતુ સાથે ઇન્ટરનેશનલ કન્વેન્શન કરે. અને આ કન્વેન્શનમાં ઓલમોસ્ટ ઇન્ટરનેશનલ હોય તો સ્વાભાવિક છે એનું માધ્યમ હશે અંગ્રેજી હોય અને મારી શાળાના બાળકો ગુજરાતી માધ્યમના, પણ છતાં આ જ લેવલ પર શ્રીલંકાથી લઈને થાઈલેન્ડથી લઈને મલેશિયા, ઓસ્ટ્રેલિયા, USA, તુર્કી, લંડન અને લગભગ આપણા રેસ્ટ ઓફ ધ ઇન્ડિયાના પણ ઘણા બધા સ્ટેટના બાળકો ત્યાં આવતા હોય છે. અને એ બાળકો ત્યાં આવે, સ્વાભાવિક છે એ લોકોની તો ઘીટીર પીટર ઇંગ્લિશમાં ચાલતી હોય અને મારી શાળાના બાળકો ગુજરાતી મીડિયમના. પણ અમે આ લખનઉ લઈ જઈએ એટલે અમારી 28 કલાકની જર્ની. અમે ખુદ કન્સેશન માટે બોમ્બેથી નોટ પેલી એની જે કન્સેશન બુક આવે એ લાવીએ, લાઇનમાં એઝ અ પ્રિન્સિપલ હું પણ ઊભી રહું અને 5-5 જણાની ટિકિટ લઈએ અને કન્સેશનમાં એ બાળકોને અમે લઈ જઈએ ત્યાં સુધી. કેટલાક બાળકો તો એવા પણ મળે કે જેણે ટ્રેનમાં બેઠા નહીં હોય ને એ પણ આટલી લાંબી જર્ની નહીં કરી હોય, એવા બાળકો પણ અમને ઘણીવાર મળે. અને એવા બાળકોને કેસ સ્ટડી, પેપર પ્રેઝન્ટેશન, પોસ્ટર એન્ડ સ્લોગન, ક્વિઝ, પછી કોલાજ, કલ્ચરલ એક્ટિવિટી, ડિબેટ, આ બધી જ સ્પર્ધામાં અમે ભાગ લેવડાવીએ અને તૈયાર કરીએ. સ્કીટ પણ ખરી. અને કેટલી બધી વખત આ બધી સ્પર્ધામાં અમારા બાળકો એ પહેલો બીજો કે કોન્સોલેશન પ્રાઇઝ પણ લાવ્યા છે. અને કલ્ચરલમાં તો ઓલમોસ્ટ અમારો પહેલો બીજો નંબર હોય જ. કેસ સ્ટડી પ્રેઝન્ટેશનમાં પણ ક્યાંક અમે કોઈ મોટી આવી બધી કંપનીઓના CSR ફંડમાંથી રિક્વેસ્ટ કરીને કંઈ મળતું હોય તો ત્યાંથી મેળવવાની કોશિશ કરીએ. અમારું ટ્રસ્ટી મંડળ પણ એટલું જ ઉદાર છે તો એ પણ બાળકોને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થતું હોય. એટલે જે ખર્ચ હોય તદ્દન નોમિનલ ખર્ચમાં એ લોકોને એક નવી દુનિયાનો અહેસાસ કરે. અને એક હું એ લોકોને શીખવાડું કે આપણો આત્મવિશ્વાસ આપણે બરાબર મજબૂત રાખવાનો. ધારો કે કોમ્પિટિશનમાં એકવાર નંબર નહીં આવે તો ઇટ ઇઝ ડઝન્ટ મેટર, આપણે એનો મહત્વ, પણ તમે ત્યાંથી શું શીખો છો? આત્મવિશ્વાસ એવો રાખવાનો કે અંગ્રેજી મીડિયમમાં ભણે છોકરાઓ, તમારે પણ ટ્રાય કરવાની છે. એટલે હું કહું કે બ્રોકન ટુ સ્પોકન, ગમે એવું ભાંગેલું તૂટેલું અંગ્રેજી બોલતા રહો તો એમ કરતાં જ તમને સારી રીતે ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલવાની ટેવ પડશે.
અને તમને એક ઉદાહરણ આપું, મારી શાળાની એક દીકરી છે, એ તો હવે અત્યારે તો બહુ મોટી કંપનીમાં ખૂબ સારા પગારે નોકરી કરે છે, મેઘના ગોઠીવાલા. એ 10મા અને 12મામાં પણ બોર્ડમાં એ ફર્સ્ટ નંબર આવેલી, સુરત સેન્ટરમાં એનો નંબર હતો. અને એ છોકરી એટલે તદ્દન તમારા ને મારા ઘરમાં એક નાનકડો રૂમ હોય એટલા જ રૂમમાં એનું રહેવાનું. તો એનામાં ટેલેન્ટ ઈશ્વરે એટલું બધું આપેલું. પપ્પા પણ દરજીનું સામાન્ય કામ કરે, મમ્મી હાઉસવાઈફ, પણ એ દીકરી અને એનો ભાઈ બંને જણા એટલા હોશિયાર. પણ દીકરીનું એક વિઝન ક્લિયર હતું કે એણે CA કરવું છે. તો કદાચ તમે નામ સાંભળ્યું હશે, આદરણીય શ્રી ચેતનભાઈ દિવાન. તો એ ચેતનભાઈ દિવાનનો પણ મને એટલો સપોર્ટ મળ્યો છે, રવિભાઈ છાવછરિયાથી લઈને એવા બીજા ઘણા બધા વ્યક્તિઓ છે, લિસ્ટ લાંબુ છે. તો એ લોકોએ મારા બાળકોને બહુ સપોર્ટ કર્યો છે. ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ મળે છે તો ત્યાંથી એ લોકો કોન્ફિડન્સ શીખીને આવે છે, દેશ વિદેશના બાળકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરે છે, અને એ ગયા પછી પણ એ લોકોની સાથેની મિત્રતા એ લોકો ટકાવી રાખે છે. અને જ્યારે આ દીકરી મારી CA અને CS થઈ ગઈ, ગ્રેજ્યુએશન એને પૂરું કર્યું બધું ઇંગ્લિશમાં, અને ત્યાર પછી એણે જ્યારે આવી મને મળવા ત્યારે એમ કે મેડમ, આપણે જે લખનઉ ગયેલા અથવા તમે જે અમને આ ઇન્ટરનેશનલ લેવલના અનુભવો પૂરા પાડ્યા છે, એમાંથી જે મને શીખવા મળ્યું છે ને, અત્યારે મારી કંપનીમાં કોઈ ટ્રેનિંગ હોય, કોઈ પણ બધા આવવાના હોય, એને મારે સંબોધવાના હોય કે MOC કરવાનું હોય, એ બધું કામ હંમેશા મારે જ કરવાનું. અને એ લોકો મને બહુ વિશ્વાસપૂર્ણ રીતે કામ સોંપે છે. અને મારી દીકરી પણ બરાબર એમનો વિશ્વાસ એવો સંપાદન કરે છે કે કોઈ પણ કામમાં ચૂક નથી આવવા દેતી. અત્યારે પણ દીકરા દીકરીઓ દેશ વિદેશમાં અભ્યાસ કરે છે, ત્યાં સ્થાયી થયા છે. પણ જ્યારે જ્યારે કંઈ પણ સંપર્કમાં આવે તો એ લોકો આ લખનઉની ટૂરને, એમાં કરેલી મજા, એમાં શીખેલા અનુભવો અને એમાંથી જે કંઈ પણ એ લોકોને શીખવા મળ્યું એ બધું જ યાદ કરીને ખૂબ જ અમારી શાળાને અને અમારા શિક્ષકોને એમ ભાવવિભોર થઈ જતા કે મેડમ તમે આ તક આપી એટલે અમે આટલું બધું શીખી શકીએ. એમ શિક્ષકોને વધારે મોટિવેટ કરવા માટે આપણે શાળા કક્ષાએ શું કરી શકીએ? ખૂબ સરસ. જો શાળા કક્ષાએ તો લગભગ આમાં શું છે, શાળા છે તો આપણે કીધું તેમ ઘણા મેનેજમેન્ટો એને એક ધંધાનું સાધન તરીકે ઉપયોગ કરતા હોય છે. ઘણા વ્યક્તિઓ ખરેખર સેવાકીય પ્રવૃત્તિ માટે આ સંસ્થા ખોલી હોય છે, એટલે સેવાના હેતુથી જ એ કામ કરતા હોય છે. પણ શિક્ષક પણ જ્યારે ઘણીવાર ટીચર્સ ટ્રેનિંગમાં હું જતી હોઉં તો મારો પ્રશ્ન પહેલો હંમેશા એ લોકોનો હોય છે કે ખરેખર તમે શિક્ષક બનવા માંગતા હતા? રેઝ યોર હેન્ડ. કે કુછ ન બન શકે તો ટીચર બન ગયે. તો એ કુછ ન બન શકે તો ટીચર બન ગયે એટલે સમજી લેવાનું કે એને ખરેખર આમાં રસ નથી. પણ હવે ક્યાં સુધી મા બાપ પાસે હાથ લાંબો કરવો, એટલે જે ફિલ્ડમાં કામ મળે છે અથવા જ્યાં સુધી ભણાય છે ત્યાં સુધી ભણી લીધું, જે કામ મળે છે એનાથી પોતાનું જીવનને નિર્વાહ કરવા માટેનો એક રસ્તો ખોલે છે. પણ એક હું તો એમ કહું કે એ મેળવ્યા પછી પણ ઘણી વખત તમારે કામ દરેક વખતે ગમતું જ કામ મળે એવું જરૂરી નથી. પણ જે કામ મળે છે એને ગમતું જો કરવામાં આવે તો ચોક્કસપણે એ કામમાં તમારી પ્રગતિ થાય. પણ અત્યારનું જે જનરેશન છે, જ્યારે એને નોકરી મેળવવાની હોય, એક સામાન્ય એક ઉદાહરણ આપું, જ્યારે પતિ એટલે હસબન્ડ એટલે એન્ગેજમેન્ટ થાય ને છોકરા છોકરીના, ત્યારે છોકરીની બધી બહુ ડિમાન્ડ હોય, મને આમ કરવાનું છે, મને તેમ કરવાનું છે. અને પેલો છોકરો પણ બિચારો બધું કહે કે હા હું કરીશ, આમ કરીશ, તેમ કરીશ. મેરેજ થઈ જાય પછી 6-1 મહિનામાં પછી પેલા રંગધંગ એટલે પેલી છોકરી કહે તમે તો આમ કહેતા હતા ને હવે તો કશું કરતા જ નથી, આમ કહેતા હતા ને હવે તો તમે મારા માટે કંઈ ગિફ્ટ નથી લાવતા, ફરવા નથી લઈ જતા. અને એ છોકરી એટલે કોણ? આજનો શિક્ષક. અને પેલો શાળા. જ્યારે તમને શાળામાં નોકરી જોઈતી હતી ત્યારે તમે બધું હા હા કરતા, નોકરી મળી ગઈ પછી તમે બધા એમાંથી ધીમે ધીમે ઉદાસીન થવા માંડે છે. પણ હકીકત એ નહીં હોવી જોઈએ. નોકરી મળી ગયા પછી એમાં તમે તમારું શ્રેષ્ઠ શું આપી શકો છો? કારણ કે નોકરી અથવા તો બાળકોને વાલીઓ આપણા ભરોસે મૂકે છે. તો આપણે આપણી આજીવિકાનું સાધન છે. અથવા હું તો એક જ વાત કરું ઘણી વખત પ્રતિમાબેન, કે શિક્ષક તરીકે તમને આવું બધું નથી ગમતું, પણ તમારા બાળકો પણ કોઈક શાળામાં અભ્યાસ કરે છે. આજે તમે કોઈકના બાળકો સાથે અન્યાય કરશો, કાલે તમારી બાળકો સાથે કોઈ અન્યાય કરશે, તો એક વાલી તરીકે તમે એવા શિક્ષકોને માફ કરી શકશો? સ્વને પ્રશ્ન પૂછો. નવું સરકારની પણ નીતિઓ આવે છે, રીતિઓ આવે છે, બદલાતા પ્રવાસ સાથે બદલાવવું પડે તો જ તમે પ્રગતિ કરી શકો. નહીં તો કાઉન્સની બહાર, બ્રેકેટની બહાર ફેંકાઈ જાઓ, કોઈ તમારો ભાવ નહીં પૂછે. જરૂરી છે બદલાવ સાથે બદલાતા રહેવું, પણ એની સાથે એ પણ એટલું જ જરૂરી છે કે એ બદલાવને હૃદયથી સ્વીકારવો પડે.
હૃદયથી સ્વીકારો તો જ. કોરોનામાં અથવા કોરોના પહેલાં મોબાઈલને એક શૈક્ષણિક ટૂલ તરીકે વાપરવાનું આપણે ક્યારેય વિચાર્યું નહોતું. ખરેખર તો આપણે ના પડે કે મોબાઈલ સ્કૂલે નહીં લાવવાનું. પરિસ્થિતિ બદલાય, જે ટેકનોલોજીથી દૂર ભાગતા હતા એવા શિક્ષકો પણ ટેકનોલોજી સાથે જોડાતા થયા અને ધીમે ધીમે એનો યુઝ ટુ કરતા હતા. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે જ્યારે આ સ્વીકાર્યું છે શિક્ષકત્વ, તો ખરેખર શિક્ષકત્વને જીવો, એને ધર્મ કર્મ તરીકે સ્વીકારો અને એ જ તમને તમારી ઓળખ આપશે. આપની વાતના નિચોડ સ્વરૂપે એવું જોવા મળે છે કે બાળકો માટે પ્રેક્ટિકલ નોલેજ એટલું જરૂરી છે. બાળકોની અંદર શિક્ષણની સાથે સાથે નૈતિક મૂલ્યો પણ હોવા ખૂબ જરૂરી છે. અને એ અત્યારના સમયની માંગ પણ આપણે બધાને જણાઈ રહી છે કે શિક્ષણ તો જરૂરી છે જ, પણ બાળકો જે દિશામાં આગળ વધી રહ્યા છે તે દિશાની અંદરથી બાળકોની અંદર એટલા જ સંસ્કારો અને નૈતિક મૂલ્યો ઉમેરવા પડશે. અને શિક્ષકો માટેની વાત કરીએ તો તમારા માટે રીટાબેન ફૂલવાળા એક પ્રેરણામૂર્તિ સમાન છે કે તેમણે ઘણા બધા સ્ટ્રગલ કરીને ઘણો બધો સંઘર્ષ કરી અને તેઓ અત્યારે એક નેશનલ લેવલના ગોલ્ડ મેડાલિસ્ટ સાથે નેશનલ લેવલનો એક એવોર્ડ મેળવી અને આગળ વધ્યા છે. અને તેમણે આઉટ ઓફ ધ બોક્સ જઈને પણ ઘણા બધા એવા કાર્યો કર્યા છે કે જેના કારણે બાળકોને, તે ભલે કોઈ પણ વિસ્તારના બાળકો છે, તે બાળકોને તે CA, ડૉક્ટર કે ઘણી કોઈ પણ ઊંચી પોસ્ટ સુધી લઈ જઈ શક્યા છે. તો આપણે શિક્ષકો પણ આવી જ રીતનું વિઝન રાખી અને દરેક શિક્ષણ કાર્યમાં જોડાઈશું તો ચોક્કસપણે આપણા સુરત શહેરને એક આગવી ઓળખ આપી શકીશું. તો ખબર છે .com વતી હું રીટાબેનનો ફરીથી આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર આપનો. અને દરેક દર્શક મિત્રોનો પણ આભાર વ્યક્ત કરી છું. મળીશું ફરીથી. જય શ્રી કૃષ્ણ.